નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો 5 તારીખે જીએસઆરટીસી હેલ્પરનું પેપર છે. આપણે લાસ્ટ 6 મહિનાના મહત્ત્વના ગુજરાતને લગતા કરંટ અફેર્સના પ્રશ્નો બનાવ્યા છે, જે તમને પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો વિડીયો પૂરો જોજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. નેશનલ મોબિલિટી સમિટ 2025 દરમિયાન જીએસઆરટીસી અને કઈ બેંક વચ્ચે એમઓયુ થયા હતા? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, એસબીઆઈ બેંક જોડે એમઓયુ થયા હતા. નેશનલ મોબિલિટી સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નેશનલ મોબિલિટી 2025નું આયોજન ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવ્યું હતું. ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી હતી. આગળનો ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ IIM અમદાવાદ પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસ કયા દેશમાં સ્થાપશે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ IIM પોતાનું પ્રથમ વિદેશી કેમ્પસ બી ઓપ્શન દુબઈ ખાતે સ્થાપશે. આગળનો ક્વેશ્ચન, ભારતનું પ્રથમ સરહદી સોલાર ગામ ગુજરાત રાજ્યનું કયું બન્યું હતું? તો પ્રથમ સરહદી સોલાર ગામ, મિત્રો યાદ રાખજો, સરહદી સોલાર ગામ મસાલી ગામ બન્યું હતું. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, ટ્રાઇબલ જીનોમ સિક્વિન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું હતું? તો ટ્રાઇબલ જીનોમ સિક્વિન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું હતું. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતમાં ટ્રાઇબલ જીનોમ સિક્વિન્સિંગ પ્રોજેક્ટનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે? તો કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? 7મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર BRC દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. ટ્રાઇબલ જીનોમ સિક્વિન્સિંગ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો તેનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો બી ઓપ્શન સાચો જવાબ રહેશે, આદિવાસી સમુદાયોમાં જોવા મળતા રોગોને સમજવો અને સારી સારવાર પૂરી પાડવી. 9મા નંબરનો ક્વેશ્ચન, આ ટ્રાઇબલ જીનોમ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યના કયા બજેટ હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો? કયા બજેટ હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો? તો 9મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 2025-26ના બજેટ હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ UCC માટે કેટલા સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી? યુનિફોર્મ સિવિલ કોડ માટે કેટલા સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. UCC સમિતિના અધ્યક્ષ કોણ છે? તો UCC સમિતિના અધ્યક્ષ છે મિત્રો બી ઓપ્શન, રંજના દેસાઈ. આગળનો ક્વેશ્ચન, UCC સમિતિના સભ્ય તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો UCC સમિતિના સભ્ય તરીકે કોનો સમાવેશ થતો નથી? ડી ઓપ્શન, સંજય કોલનો. એટલે કે આ ત્રણનો પણ સમાવેશ થાય છે. RC કોડેકર, CL મીણા અને દક્ષસ ઠાકરનો, આ ત્રણનો સમાવેશ થાય છે. સંજય કોલનો સમાવેશ થતો નથી. આ UCC સમિતિને રાજ્ય સરકારે પોતાનો રિપોર્ટ આપવા માટે કેટલા દિવસનો સમય આપ્યો હતો? તો રાજ્ય સરકારે કેટલા દિવસનો સમય આપ્યો હતો આ સમિતિને રિપોર્ટ આપવા માટે? 45 દિવસનો સમય આપ્યો હતો. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 14મા નંબરના ક્વેશ્ચનમાં, ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું હતું? તો ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્ય કરનાર ભારતનું પ્રથમ બંદર કંડલા બંદર બન્યું હતું. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 15મા નંબરનો ક્વેશ્ચન, અંત્યોદય પરિવાર માટેની ગુજરાત સરકાર દ્વારા આજીવિકા વધારવા માટે કઈ યોજના લોન્ચ કરવામાં આવી હતી? તો આજીવિકા વધારવા માટે કઈ યોજના લોન્ચ કરવામાં આવી હતી? જી સફળ યોજના લોન્ચ કરવામાં આવી હતી. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 16મા નંબરનો ક્વેશ્ચન, જી સફળનું પૂરું નામ શું છે મિત્રો? તો જી સફળનું પૂરું નામ છે સી ઓપ્શન, ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લીવલીહુડ. સી ઓપ્શન સાચો જવાબ રહેશે 16મા નંબરના ક્વેશ્ચનમાં. આગળનો 17મા નંબરનો ક્વેશ્ચન, જી સફળ યોજનાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવશે? તો જી સફળ યોજનાનું સંચાલન ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.
ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ ગામ કયું બન્યું હતું? તો ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ ગામ દસગામ બન્યું હતું. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પર્યાવરણ સેલની રચના કરનાર રાજ્યનું પ્રથમ શહેર કયું બન્યું હતું? તો પર્યાવરણ સેલની રચના કરનાર રાજ્યનું પ્રથમ શહેર અમદાવાદ બન્યું હતું. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, 2025માં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો 2025માં ગુજરાતનો 65મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 2025માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો 2025માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પંચમહાલ ગોધરા ખાતે કરવામાં આવી હતી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 22મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યની સ્થાપના કયા રાજ્યના વિભાજન પછી થઈ હતી? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપના કયા રાજ્યમાંથી વિભાજન થયા પછી થઈ હતી? ડી ઓપ્શન બોમ્બે રાજ્યમાંથી, એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી છૂટું પડ્યા પછી તેની સ્થાપના થઈ હતી. 23મા નંબરનો ક્વેશ્ચન, સિંહની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 2025માં સિંહની કેટલામી વસ્તી ગણતરી કરવામાં આવી હતી? તો 2025માં સિંહની 16મી વસ્તી ગણતરી કરવામાં આવી હતી. 2025માં સિંહની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ જોવા મળ્યા હતા? તો 2025માં સિંહની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 891 સિંહ જોવા મળ્યા હતા. આગળનો ક્વેશ્ચન, 2020ની સરખામણીમાં 2025માં સિંહની વસ્તીમાં કેટલા ટકાનો વધારો જોવા મળે છે? તો કેટલા ટકાનો વધારો જોવા મળે છે? 2020ની સરખામણીમાં 32.2% વધારો જોવા મળે છે. 27મા નંબરનો ક્વેશ્ચન, 2025ની સિંહ વસ્તી ગણતરીમાં પહેલીવાર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો પ્રથમવાર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? બાયોમેટ્રિક અને સ્પેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. દેશનું પ્રથમ સોલાર સંચાલિત સ્માર્ટ બસ સ્ટેશન કયું બન્યું હતું? તો દેશનું પ્રથમ સોલાર સંચાલિત સ્માર્ટ બસ સ્ટેશન સુરત જિલ્લાનું અલથાણા બસ સ્ટેશન બન્યું હતું. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. અને હા મિત્રો, જો તમને આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની સંપૂર્ણ પીડીએફ પણ મળી જશે. 29મા નંબરનો ક્વેશ્ચન, ભારતનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન સેન્ટર કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગુજરાત ખાતે. આગળનો ક્વેશ્ચન, પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈ મુજબ ભારતનું બીજું સૌથી મોટું પેસ સેન્ટર ગુજરાતમાં કયા 2 સ્થળોની વચ્ચે રહેશે? સાચો જવાબ રહેશે દીવ અને વેરાવળની વચ્ચે બનાવવામાં આવશે. ગુજરાતમાં વિકસાવનાર નવા સ્પેસ સ્ટેશન પરથી કયા રોકેટ લોન્ચ કરાશે? કયા રોકેટ લોન્ચ કરવામાં આવશે? તો SSLV અને PSLV રોકેટ લોન્ચ કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન, 32મા નંબરનો ક્વેશ્ચન, હાલ ઇસરોનું મુખ્ય લોન્ચ પેડ આંધ્રપ્રદેશના કયા સ્થળે આવેલું સતીશ ધવન સેન્ટર છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. 32મા નંબરમાં સી ઓપ્શન શ્રીહરિકોટા ખાતે તે આવેલું છે. તાજેતરમાં ગુજરાત સરકારે 17 નવા તાલુકા રચવાની જાહેરાત કરી હતી. હવે ગુજરાતમાં કુલ કેટલા તાલુકા થશે? 33મા નંબરમાં ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે. હવેથી 269 તાલુકા થશે. 34મા નંબરનો ક્વેશ્ચન, 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025નું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવશે? તો 34મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે અમદાવાદ ખાતે. આગળનો ક્વેશ્ચન, દેશની સર્વપ્રથમ સરકારી સહકારિતા યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લામાં બનાવવામાં આવશે? તો દેશની સર્વપ્રથમ સરકારી સહકારી યુનિવર્સિટી ગુજરાતના આણંદ જિલ્લામાં બનાવવામાં આવશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. સહકારિતા યુનિવર્સિટીનું ભૂમિપૂજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો સહકારિતા યુનિવર્સિટી TSUનું ભૂમિપૂજન કોના દ્વારા? તો બી ઓપ્શન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નવી સહકારિતા યુનિવર્સિટી કયા કેમ્પસમાં સ્થાપિત છે? તો જેનો સાચો જવાબ રહેશે
IRMA આણંદના કેમ્પસમાં સ્થાપિત છે. 28 નંબરનો ક્વેશ્ચન, મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર પર્વ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર પર્વ 2025નું આયોજન મિત્રો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન સાપુતારા ડાંગ ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ગિફ્ટ સિટીના નવા CEO કોને બનાવવામાં આવ્યા હતા? તો ગિફ્ટ સિટીના નવા CEO તરીકે સંજય કોલને બનાવવામાં આવ્યા છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. હવે ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે? તો મિત્રો ગિફ્ટ સિટીનું પૂરું નામ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન 41 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં 2025માં કેટલામો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? તો ગુજરાતમાં 2025માં 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભારતમાં વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશી KM મુનશી દ્વારા કરવામાં આવી હતી. આગળનો ક્વેશ્ચન 43 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો ગુજરાતમાં મિત્રો વન મહોત્સવની શરૂઆત 2004થી કરવામાં આવી હતી. 44 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં પ્રથમ વન કયા સ્થળે બનાવવામાં આવ્યું હતું? તો ગુજરાતમાં પ્રથમ વન પુનિત વન ગાંધીનગર ખાતે બનાવવામાં આવ્યું હતું. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. 45 નંબરનો ક્વેશ્ચન, 2025માં ગુજરાતમાં ઉદ્ઘાટન કરાયેલ 24મા નંબરનું વન કયું છે? 2025માં ગુજરાતમાં ઉદ્ઘાટન કરાયેલ 24મા નંબરનું વન ગલતેશ્વર વન છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગલતેશ્વર વન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો ગલતેશ્વર વન ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતનું પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે કયું ગામ જાહેર કરવામાં આવ્યું છે? તો બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે ગુજરાતનું ગુનેરી ગામ કચ્છનું કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન 48 નંબરનો ક્વેશ્ચન, 2025માં ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં કેટલામી રથયાત્રા કાઢવામાં આવી હતી? તો 2025માં ભગવાન જગન્નાથની અમદાવાદમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન 148મી રથયાત્રા કાઢવામાં આવી હતી. ગુજરાતની પ્રથમ ફીસ બેંક ક્યાં શરૂ કરવામાં આવશે? PCU બેંક ક્યાં શરૂ કરવામાં આવશે? PCU બેંક ક્યાં શરૂ કરવામાં આવશે? તો 49મા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે સુરત ખાતે. 50મા નંબરનો ક્વેશ્ચન, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની યાદમાં દર વર્ષે કયો મેળો ભરાય છે? તો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની યાદમાં માધવપુરનો મેળો દર વર્ષે ભરાય છે ગુજરાતમાં. માધવપુરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? તો માધવપુરનો મેળો ગુજરાતના પોરબંદર જિલ્લામાં ભરાય છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. તાજેતરમાં GI ટેગ મેળવનાર અમલસાડ ચીકુ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? તો GI ટેગ મેળવનાર અમલસાડ ચીકુ ગુજરાતના કયા જિલ્લામાં? તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે નવસારી જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્ય કક્ષાની સી ઓપ્શન પોરબંદર ખાતે કરવામાં આવી હતી. કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો રાજ્યવ્યાપી પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાં દવાડા ગામથી થયો હતો? તો ગુજરાતના મહેસાણા જિલ્લાના દવાડા ગામથી થયો હતો. 55 નંબરનો ક્વેશ્ચન, ગુજરાત ફિલ્મ એવોર્ડ 2023માં શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ જીતનારી ફિલ્મ કર્મના દિગ્દર્શક કોણ હતા? તો શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ જીતનારી ફિલ્મ કર્મના દિગ્દર્શક કોણ હતા? બી ઓપ્શન સાચો જવાબ રહેશે સુબ્રમણ્યમ અય્યર. આગળનો ક્વેશ્ચન, ગુજરાત પોલીસે અકસ્માતનો સામનો કરવા માટે અભિરક્ષક રેસ્ક્યુ વાહનનો કયા બે જિલ્લામાં શરૂ કરાશે? અભિરક્ષક રેસ્ક્યુ વાહનનો કયા બે જિલ્લામાં શરૂ કરાશે? સી ઓપ્શન ગાંધીનગર અને મહેસાણા આ બે જિલ્લામાં શરૂ કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ વનારા કયા જિલ્લામાં આવેલું છે? ઉદ્ઘાટન કરાયેલ વનારા કયા જિલ્લામાં આવેલું છે? સી ઓપ્શન જામનગર જિલ્લામાં આવેલું છે.
આગળનો ક્વેશ્ચન, કયા રાજ્યમાં પ્રાથમિક શાળામાં કયો દિવસ નો બેગ ડે રહેશે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, શનિવાર નો બેગ ડે તરીકે જાહેર કરવામાં આવે છે. ક્રૂઝ ભારત મિશનમાં જોડાનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું હતું? 79 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે, ગુજરાત બન્યું હતું. આગળનો ક્વેશ્ચન, કયું શહેર પ્રથમ ગુજરાત સ્લમ ફ્રી સિટી બનશે? તો કયું શહેર પ્રથમ ગુજરાતનું સ્લમ ફ્રી સિટી બનશે? એ ઓપ્શન વડનગર. 61 નંબરનો ક્વેશ્ચન, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી માંડવી, સુરત ખાતે કરવામાં આવી હતી. આગળનો ક્વેશ્ચન 62 નંબરનો ક્વેશ્ચન, તરણેતરનો ભાગીતળ લોકમેળો કયા જિલ્લામાં યોજાશે? તો સી ઓપ્શન સાચો જવાબ રહેશે, સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાશે. કયા મંદિરને ઈટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું? ઈટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર કયા મંદિરને એનાયત કરવામાં આવ્યું છે? તો અંબાજી મંદિરને એનાયત કરવામાં આવ્યું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન 64 નંબરનો ક્વેશ્ચન, ગુજરાત @ 75 સ્પર્ધામાં શ્રેષ્ઠ ડિઝાઇનને કેટલા રૂપિયાનો પુરસ્કાર જીતવાની તક મળશે? સી ઓપ્શન 3 લાખ રૂપિયા જીતવાની તક મળશે. તાજેતરમાં લંડનમાં નિધન પામેલા મેઘનાથ દેસાઈ કોણ હતા? તો મેઘનાથ દેસાઈ કોણ હતા? બી ઓપ્શન મહાન અર્થશાસ્ત્રી હતા. આગળનો ક્વેશ્ચન 66 નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં પીળા રંગનો આલ્બીનો કાચબો ક્યાં જોવા મળ્યો હતો? પીળા રંગનો આલ્બીનો કાચબો ગુજરાતમાં ક્યાં જોવા મળ્યો હતો? વડોદરા ખાતે જોવા મળ્યો હતો. 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એથ્લેટિક ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25નો પ્રારંભ ક્યાં થયો છે? તો 67 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી, ગાંધીનગર ખાતે થયો છે. ગુજરાત સરકાર ફેક્ટરી એક્ટ 1948માં સુધારો કરીને ફેક્ટરીઓમાં કામના કલાકો કેટલા કરી રહી છે? 68 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે, 12 કલાક કરી રહી છે. એર ઇન્ડિયા EIR 171 ગ્રેસની તપાસનું નેતૃત્વ કોણ કરશે? 69 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ગોવિંદ મોહન. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતના કયા સ્થળે માનવરહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે? માનવરહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન હાલોલમાં કરવામાં આવશે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, IIT ગાંધીનગરના સંશોધકોએ કયા જિલ્લામાં 5000 વર્ષ પહેલાંના માનવ વસવાટના પુરાવા મળ્યા છે? કયા શહેરમાં? 71 નંબરનો ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે, કચ્છ જિલ્લામાં. 72 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, પંચમહાલ જિલ્લામાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનેલા 9000 HPના પ્રથમ લોકોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવશે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, દાહોદ ખાતે બનેલા. સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? તો સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. મિત્રો, આ હતા આજના મહત્ત્વના કરંટ અફેર્સના ગુજરાત કરંટ અફેર્સના પ્રશ્નો, જે તમને પરીક્ષામાં 100% ઉપયોગી થઈ રહેશે. અને આની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આવેલી છે. 24 કલાકની અંદર તમને જવાબો સાથે આની PDF પણ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.